પારડીમાં મહિલા શિક્ષણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 200 શિક્ષિકા બહેનો હાજર રહી હતી. પારડી બીઆરસી ભવન ખાતે શુક્રવારના રોજ 11 કલાકે પ્રાંત અધિકારી મઝાર પારડી મામલતદાર યાસ્મીન શેખના નેજા હેઠળ પારડી અને વાપી તાલુકા મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 200 શિક્ષિકા બહેનો હાજર રહી મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકી બાળકોને પાયાનું શિક્ષણ આપી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર યાસ્મીનબેન શેખે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે હું જાતે શિક્ષણ કેદારમાંથી આવી છું. તેમાં ચાણક્યની સુંદર એક પંક્તિ રજૂ કરી હતી અને પીએચડીના સંશોધનમાં નારી વધારે આગળ રહી છે, તેમજ નારી રત્નનો જન્મ લીધો છે અને માનવીનો જન્મ વારંવાર નથી મળવાનો. આ પ્રસંગે નબણ કોલેજના પ્રોફેસર ડોક્ટર ગુલાબભાઈ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી કોશરબેન, બીઆરસી કોર્ડિનેટર વિનોદભાઈ પટેલ, શ્રી સંઘના પ્રમુખ જગદીશભાઈ પટેલ, આરોગ્ય વિભાગના ડોક્ટર અનિલસિંહ વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી મનીષાબેન અને કુંતલબેને કર્યું હતું. આજના આ કાર્યક્રમમાં મને અહીં બોલાવવામાં આવી મહિલા શિક્ષક દિન નિમિત્તે. આજે શિક્ષકોમાં આપણે જાણીએ છીએ કે મહત્તમ સ્ત્રીઓની સંખ્યા છે, એટલે આ સંદર્ભે હું તમામ મહિલા શિક્ષકોને એક મેસેજ આપવા માંગુ છું કે તમારી અંદર જે છુપાયેલી સમર્થતાઓ છે એને બહાર કાઢો અને એક સારા કુટુંબનું, એક સારા સમાજનું, એક સારા રાજ્યનું, એક સારા રાષ્ટ્રનું અને એક સુંદર વિશ્વનું નિર્માણ કરો અને મૂળથી બાળકને શીખો કે જેથી એક સારા રાષ્ટ્રના નાગરિકનું નિર્માણ થાય. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.